નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 સબ્જેક્ટ ઇકોનોમિક્સ ચેપ્ટર નંબર 8 જેના પૈકી ગયા લેક્ચરની અંદર આપણે લોકો કૃષિ ક્ષેત્રનું મહત્વ અને કૃષિ ક્ષેત્રની વર્તમાન સ્થિતિ વિશે સમજી ગયા. આપણે લોકો સારી રીતે તમે લોકો જાણો છો કે આપણા દેશનો એટલે કે આપણા ભારત દેશમાંથી મોટા ભાગની એટલે 68.8% વસ્તી કે જે ગ્રામ્ય વિસ્તારની અંદર વસવાટ કરે છે. આપણે બધા લોકો જાણીએ છીએ કે જે વ્યક્તિ ગામડાની અંદર વસવાટ કરતો હોય તેના પાસે રોજગારી માટેનું મહત્વનું એક સાધન હોય તો એ છે કૃષિ ક્ષેત્ર. કારણ કે ગામડાની અંદર બીજા કોઈ પણ પ્રકારના સાધનોની એટલે કે ઉત્પાદન માટેના સાધનો છે અને ઉત્પાદન કરવા માટે અને રોજગારી મેળવવા માટેના બીજા સાધનો છે કે જે ગામડાની અંદર છે, એનો હજી વિકાસ થયો નથી. તો સૌથી મોટા ભાગની વસ્તી એટલે કે 68.8% વસ્તી આપણે કીધું કે ગામડાની અંદર વસવાટ કરે છે અને એમાંથી એમ કહી શકાય કે 2011ની ગણતરી મુજબ 2011ના અંદાજ મુજબ એવું કીધું છે કે 49% વસ્તીને છે એ રોજગારી કોણ પૂરી પાડે તો કે કૃષિ ક્ષેત્ર. ત્યાર પછી નિકાસ આવકની અંદર એટલે કે આપણા દેશમાંથી જે કોઈ પ્રકારની આપણે નિકાસ કરી છે, બહારના બીજા દેશની અંદર જે નિકાસ કરી છે એની અંદર આપણે લોકો આગલા લેક્ચરની અંદર સારી રીતે જોઈ ગયા કે 14.2% કે જેટલી 114% નિકાસ છે આપણા કૃષિ ક્ષેત્રમાંથી થાય છે. અને ત્યાર પછી આપણે આજે નીચી ખેત ઉત્પાદકતા માટેના કારણો છે તે જોવાના છે. ખરેખર નીચી ખેત ઉત્પાદકતા છે શેના કારણે, તો એ આજે આપણે જોવાની છે. આપણે બધા લોકો સારી રીતે જાણીએ છીએ કે ભારત એક ખેતી પ્રધાન દેશ છે અને દેશની અંદર ખેતી સંલગ્ન ઘણી બધી સમસ્યાઓ જે પ્રવર્તે છે કે જે પૈકીની એક સમસ્યા હોય તો એ છે નીચી ખેત ઉત્પાદકતા. હવે ખેત ઉત્પાદકતા વાસ્તવની અંદર પ્રતિ હેક્ટર થતા ઉત્પાદન અને હેક્ટર દીઠ થતી આવકના સંદર્ભમાં માપવામાં આવે છે. જેના વિસ્તારના સ્તરો વિશ્વના સ્તરો છે એ ખૂબ જ નીચી જોવા મળે છે. જેના મહત્વના કારણો કેટલા, તો કે 3 કારણો છે જેના મહત્વના. એ છે સંસ્થાકીય પરિબળો, ટેકનોલોજીકલ પરિબળો અને અન્ય પરિબળો. જોજો, નીચી ખેત ઉત્પાદકતા રહેવા માટેના પ્રતિ હેક્ટર દીઠ નીચી ખેત ઉત્પાદકતા રહેવા માટેના નીચે આવક રહેવા માટેના 3 કારણો સંસ્થાકીય પરિબળ, ટેકનોલોજીકલ અને અન્ય પરિબળ. એમાં સૌપ્રથમ છે સંસ્થાકીય પરિબળને કારણે. સંસ્થાકીય પરિબળને કારણે આપણા દેશમાંથી એમ કહી શકાય આપણા દેશમાંથી કૃષિ ક્ષેત્રની આવક છે એ ઘણી બધી નીચી છે. જેની અંદર આપણે બધા લોકો જાણીએ છીએ કે ખેડૂતો જે સંસ્થાકીય માળખામાં રહીને ખેતી કરે છે એટલે કે ભૌતિક, સામાજિક અને આર્થિક અને કાયદાકીય રીતે જે પરિબળને સંસ્થાકીય પરિબળ કહે છે. સંસ્થાકીય પરિબળ એટલે શું, તો કે ભૌતિક, સામાજિક અને આર્થિક અને કાયદાકીય જે પરિબળને જેને સંસ્થાકીય પરિબળ તરીકે ઓળખવામાં આવે છે. હવે આવા પરિબળ છે એ ખેતી માટે અવરોધરૂપ હોય, ખેતીનો વિકાસ ઓછો હોય અને નીચી ખેત ઉત્પાદકતા જોવા મળે છે. જો ફરીથી એક વખત ભારતની અંદર ખેતી તો કે સામાજિક, આર્થિક અને ભૌતિક પરિબળ ઉપર આધાર રાખે છે. આવા પરિબળો છે જેના કારણે આપણા દેશની અંદર સંસ્થાકીય પરિબળો એટલે કે જે નીચા જોવા મળે છે, જેના કારણે ખેતીનો છે આપણે વિકાસ થતો નથી. તો એનામાં આપણને જો પરિબળો નીચેના સંસ્થાકીય પરિબળની અંદર અંગ્રેજોએ દાખલ કરેલ જમીન મહેસૂલ ઉઘરાવવાની જમીન પ્રથા, મહાલવાડી પ્રથા, રૈયતવાડી પ્રથા, ખેત ધિરાણની સવલત, ખેત પેદાશની વેચાણ વ્યવસ્થા, વાહન વ્યવહારની સવલત, આ દરેક સવલતોનો છે તેની અંદર સમાવેશ થાય છે. આવા સંસ્થાકીય પરિબળો છે એ અવરોધક હોવાને કારણે, નકારાત્મક રહેવાને કારણે ભારતની અંદર ખેતી ક્ષેત્ર છે એ ઘણું બધું નીચું જોવા મળે છે. હવે ખરેખર જમીન મહેસૂલ ઉઘરાવવાની પ્રથા હતી કે જેને કારણે શા માટે આપણું એમ કહી શકાય કે કૃષિ ક્ષેત્ર નીચું શા માટે છે એ આપણે અહીંયા આજે ચર્ચા કરવાની છે. ખાસ ધ્યાન રાખજો. એમાં જમીન મહેસૂલ ઉઘરાવવાની પ્રથા જોજો ખાસ. જમીન મહેસૂલ ઉઘરાવવાની પ્રથા એની અંદર આપણે કીધું કે જ્યારે ભારત દેશ આપણો આઝાદ થયો ત્યારે જમીન મહેસૂલ ઉઘરાવવાની 3 પ્રથા હતી. એક વાક્યની અંદર પૂછાઈ શકે ASQ કે જમીન મહેસૂલ ઉઘરાવવા માટેની પ્રથાઓ જણાવો. તો 3 પ્રથા હતી: જમીન પ્રથા, જમીનદારી પ્રથા, મહાલવાડી પ્રથા અને રૈયતવાડી પ્રથા. આ બધી જ પ્રથામાં જમીન ઉપર ખેતી ગણોતિયા કે જમીન વિહોણા ખેત મજૂરો દ્વારા જે કરવામાં આવતી હતી. જો ખેતી કેના દ્વારા કરવામાં આવતી, તો કે ગણોતિયા કે જમીન વિહોણા ખેત મજૂરો દ્વારા, કે જેની પાસે જમીન ના હોય તે વ્યક્તિ ખેતી છે એ વાવવા માટે રાખશે.
અને ખેડૂતો ગણતિયા એટલે કે ખેડૂતો એવા કે જેની પાસે ખેતી નથી તે વ્યક્તિ છે એ ખેતી શાખ ઉપર કે ત્રીજા ભાગે એવી રીતે વાવવા માટે રાખતા હોય એને છે જમીન મહેસૂલ પ્રોગ્રામની ટૂંકમાં આવી રીતે છે એ પહેલાના સમયની અંદર રાખતા. અને હાલમાં તમે બધા લોકો પણ સારી રીતે જાણો છો કે હાલમાં જે ખેતી પણ ઘણા બધા લોકો જમીન ઓછી હોવાને કારણે ભાગે વાવતા હોય. તમે બધા સાંભળતા હશો ત્રીજા ભાગે છે તમે જમીન વાવતા હશો જેની જમીન ઓછી હશે એ, બરાબર. ત્યાર પછી મજૂરો હોય તો મજૂરોને આપણે ચોથા ભાગે જમીન વાવવા માટે આપતા હોય છે. અથવા શાખ પ્રથા એટલે કે શાખ પ્રથા એટલે કે કોઈ એક નિશ્ચિત શાખ નક્કી કરવામાં આવી હોય કે ભાઈ એક વર્ષના સમયગાળામાં છે તમારે એક્ઝામ્પલ તરીકે 10 વીઘા જમીનની અંદર 1 લાખ 1.25 લાખ જેટલી શાખ છે તમારે એક વર્ષના સમયગાળામાં આપવાની. પછી તમે કદાચ એ વર્ષની અંદર તમે કાંઈ પણ પ્રકારનું વાવેતર ના કરો, કોઈ પણ પ્રકારનું ઉત્પાદન ના થાય તો પણ કાંઈ નહીં, પણ તમારે જે 1 લાખ રૂપિયા શાખ થઈ એ તમારે એમ કહી શકાય કે ભાડું એટલે કે એ તમારે શાખ છે 1 લાખ રૂપિયા તમારે વર્ષને અંતે એ આપવી પડે. તો આવી રીતે છે એ જમીન આપણે જમીન ઉપર ખેતી છે ગણોતિયા દ્વારા અને જમીન વિહોણા ખેતમજૂર દ્વારા કરવામાં આવતી હતી. અને દરેક પ્રકારની અંદર જમીન પરનું ભાડું છે મહેસૂલ ઉઘરાવવાની જુદી જુદી પદ્ધતિનો ઉપયોગ થતો હતો. જેના પૈકી ખેત ઉત્પાદનનો એક ભાગ છે ભાડા સ્વરૂપે ઉઘરાવવામાં આવતા ખેડૂતો પાસે છે માત્ર જમીન નિર્વાહ ન થઈ શકે. જોજો ખાસ ધ્યાન રાખજો કે ભાડા સ્વરૂપે ઉઘરાવવામાં આવતા ખેડૂત પાસે માત્ર જમીન નિર્વાહ થઈ શકે તેટલું ખેત ઉત્પાદન બાકી રાખીને અને વધારાનું ઉત્પાદન છે તેઓ ફરજિયાતપણે લઈ લેતા હતા. જો વિચાર કરજો, પહેલાના સમયની અંદરની વાત છે કે જ્યારે અંગ્રેજો આપણા દેશની અંદર હતા, જ્યારે જમીનદારી પ્રથા હતી, રયતવાળી પ્રથા હતી, મહાલવાડી પ્રથા હતી, ત્યારના સમયની વાત છે કે આપણા દેશની અંદર જે અંગ્રેજો હતા એ અંગ્રેજો કેવો જુલમ ગુજારતા હતા. જોજો આપણા દેશના ખેડૂતો એટલે કે તમારા બધાના એમ કહી શકાય કે બાપ દાદાને કદાચ ખબર હોઈ શકે એને પૂછજો, બરાબર, કે જે જમીન તમે વાવતા હોય એ જમીનની અંદર ફક્ત ને ફક્ત તમે ખાવા પૂરતું અનાજ છે તમે રાખી શકતા, એટલે કે જીવન નિર્વાહ અનાજ, અને બાકીનું અનાજ છે એટલે કે અડધાથી વધારે ભાગ છે એ અનાજનો મોટો ભાગ આ જે જમીનના માલિકો હતા એટલે કે અંગ્રેજો હતા એ બધું ભાડે સ્વરૂપે છે એ વસૂલ કરી લેતા હતા. વિચાર કરજો. હવે આમ કરવાને કારણે ખેતી કરતા વર્ગને છે એ ખેત ઉત્પાદન વધારવામાં રસ હતો નહીં. હવે સ્વાભાવિક છે આવું થાય તો હવે સ્વાભાવિક છે એને રસ લે નહીં, કારણ કે તમે કદાચ ગમે તેવું ધ્યાન દો તો એ વ્યક્તિને શું છે કે ભાઈ ખાવા પૂરતું અનાજ છે એ ખેતીમાંથી આપણને થઈ જશે, તો પછી ખાતર ખેતી ઉપર છે એને ઉત્પાદનમાં વધારવામાં છે એને કોઈ પ્રકારનો રસ હતો નહીં. આમ ખેતી ક્ષેત્રમાં ઉત્પાદન લેવા આવતા જો ખેતી ક્ષેત્રના ઉત્પાદન વધે તેવા પ્રયાસથી યજમાવામાં તૈયાર હતા નહીં અને લગભગ સ્થિર રહેવા પામતું હતું. આમ ઉત્પાદક છે દેશની જરૂરિયાત કરતા અને ખેતી કરતા છે વર્ગની જરૂરિયાત અનુસાર વધતું પ્રાપ્ત છે થતું હતું નહીં. જો આપણે કીધું આઝાદી પૂર્વે ખેડે તેની જમીન, જો આઝાદી પહેલા આવો નિયમ હતો કે ખેડે તેની જમીન, એટલે જે ખેતી જમીન જે ખેડી રહ્યું છે એની જમીન, આવો નિયમ હોવાને કારણે કાયદો પસાર થવાને કારણે જે કાયદાનો સંપૂર્ણપણે અમલ ન થતા ખેડૂતને છે શોષણ મુક્ત કરી શકાયા નથી અને કૃષિ ક્ષેત્રની નીચી ખેત ઉત્પાદકતા માટેનો એક પ્રશ્ન છે એ વિકેટ પ્રશ્ન બન્યો છે. જો ત્યાર પછી ખેત ધિરાણ, સૌથી મહત્વની વસ્તુ ખેત ધિરાણ. જોજે એની અંદર ભારતના ખેત ધિરાણની અંદર ભારતના મોટા ભાગના ખેડૂતો ગરીબનો સામનો કરતા જોવા મળે છે. એ સ્વાભાવિક છે કે ખેતી ક્ષેત્રનું ઉત્પાદન ન થાય, ખેતી ક્ષેત્રનો વિકાસ ન થાય તો ખેતી ક્ષેત્રની ઉત્પાદન વધે નહીં, આવક આવે નહીં, કે જેને કારણે મોટા ભાગના ખેડૂતો છે એ ગરીબોનો સામનો જ કરતા જોવા મળે છે અને પાક અગાઉ છે ખેત ધિરાણની આવશ્યકતા રહે છે. ખેત ધિરાણ દ્વારા છે તેઓ બિયારણ હોય, ખાતર, જંતુનાશક દવાઓ વગેરે ખરીદો કરવા માટે છે એ શક્તિમાન બને છે. જો હવે એમ સ્વાભાવિક છે કે તમને જો લોકોને ખેત ધિરાણ આપવામાં આવે કે તો તમે એનાથી ખેતીનાશક દવાઓ, જંતુનાશક દવાઓ હોય, બિયારણ હોય, ખાતર હોય, આ બધી વસ્તુ છે ખરીદવા માટે તમે શક્તિમાન બનશો અને ઉત્પાદન પ્રક્રિયા છે શક્ય છે. પરંતુ અફસોસ સાથે કહેવું પડે કે આઝાદી સમયથી આપણે ખેત ધિરાણની અંદર નાની ખાનગી ધિરાણની મોટી એક ભૂમિકા જોવા મળે છે. ભારતની અંદર 1951 ની અંદર 71.6% ખેત ધિરાણનો વ્યવસાય કરતા લોકો દ્વારા કરવામાં આવતું હતું. જો ખેત ધિરાણની અંદર ખાનગી નાણાં ધીરનારની એક મોટી ભૂમિકા હતી. જો ખેત ધિરાણ
હવે તમને અહીંયા ક્વેશ્ચન થાય કે ભાઈ સ્વાભાવિક છે કે ખેત ધિરાણ થાય છે, એના કારણે આપણી ખેત ઉત્પાદકતા નીચી કઈ રીતે? બરાબર, તો એ જ વસ્તુ અહીં સમજવાની છે કે ભાઈ સ્વાભાવિક છે પહેલાના સમયની અંદર જે ખેત ધિરાણ અત્યારે કેમ બેંકો દ્વારા કરવામાં આવે છે, એમ પહેલાના સમયની અંદર બેંકોનો સમાવેશ હતો નહીં. ત્યારના સમયની અંદર ખેત ધિરાણ છે ખાનગી નાણાં ધીરનારની એક મોટી ભૂમિકા હતી. ખાનગી નાણાં ધીરનાર એટલે કે ખેત ધિરાણ કરતા કોણ? તો કે એ જે અંગ્રેજો હતા એ જ વ્યક્તિ અને એના જ પોતાના વ્યક્તિ હોય એ જ લોકો ખેત ધિરાણ કરતા. વિચાર કરજો, ખેત ધિરાણ કરે તો સ્વાભાવિક છે કે તેઓ ખેત છે ઊંચા વ્યાજ દરે છે ખેડૂતને ધિરાણ પૂરું પાડતા હતા. જો ખેડૂતને છે બદલામાં ઊંચું વ્યાજ ચૂકવવું પડતું હતું અને આમ હિસાબની અંદર ગડબડ પડી અને દરેક ખેડૂતને છે એ છેતરતા હતા અને આમ ખેડૂતની છેતરપિંડી થતી હોવાથી અને ખેડૂતનું શોષણ થવાતું હોવાને કારણે એમ કહી શકાય કે ખેત ઉત્પાદકતા નીચી છે. ત્યાર પછી આઝાદી પછી રાષ્ટ્રીય સ્તરે બેંકનું વિસ્તરણ કરતા. જો આઝાદી પછી બેંકનું વિસ્તરણ થયું ત્યાર પછીની વાત છે કે વ્યવસાય કરતા નાણાં ધીરનારનું વ્યવસાય કરતા જે હતું એનું મહત્વ ઘટી ગયું. કારણ કે એને નીચા વ્યાજે બેંકો દ્વારા એને ધિરાણ આપવામાં આવે. આમ 1975 થી પ્રાદેશિક ગ્રામીણ બેંકોનું એટલે કે 1982 થી નાબાર્ડ નેશનલ બેંક ફોર એગ્રીકલ્ચર એન્ડ રૂરલ ડેવલપમેન્ટની રચના કરી. જો વિચાર કરજો, 1982 ની અંદર ક્યારે? 1982 ની અંદર નાબાર્ડ સ્થાપના છે, બરાબર, નેશનલ બેંક ફોર એગ્રીકલ્ચર એન્ડ રૂરલ ડેવલપમેન્ટ આની રચના કરી હતી. તેમજ નાણાં ધીરનારનો વ્યવસાય કરતા લોકો છે એ 27% ખેત ધિરાણ પૂરું પાડવામાં આવે છે. જો શું કીધું? આવા લોકો દ્વારા છે માત્ર 27% ખેત ધિરાણ છે પૂરું પાડવામાં આવે છે. પહેલા જે ખેત ધિરાણ પૂરું પાડતા હતા એના કરતા હવે ખાલી 27% થઈ ગયું. પહેલાના સમયમાં ઘણું બધું પૂરું પાડતા હતા, હવે બેંકો આવી ગયા એટલે 27% ધિરાણ છે એના દ્વારા પૂરું પાડવામાં આવે છે. આમ ખેડૂતને સંસ્થાકીય ખેત ધિરાણના માધ્યમ સિવાય ધિરાણ મેળવવા પાછળનો જે ખર્ચ ઊંચો રહેતો હોવાને કારણે ખેડૂતો છે એને કૃષિ ક્ષેત્રની આવક ઓછી રહેશે. જો નહીવત એટલે કે ઓછી આવક ઓછી રહેવાને કારણે ખેતીજન્ય કામ કરવાનું છે આકર્ષણ રહેતું નથી અને સતત નીચી ખેત ઉત્પાદકતા રહેવાને કારણે મારા દેશનો ખેડૂત એમ કહી શકાય કે ગરીબ હેઠળ જીવી રહ્યો છે. ત્યાર પછી કૃષિ છે પેદાશની વેચાણ વ્યવસ્થા. જોજો ખાસ કે ભારતની અંદર નબળા પાયાના માળખાને કારણે અંતરિયાળ ગ્રામ્ય વિસ્તારને કારણે ખેત બજારને જોડતા યોગ્ય રસ્તા, વાહન વ્યવહારની સગવડ ઓછી હતી. પછી બજાર ભાવ અને મોસમને અંતે મળતા ભાવની અંદર મોટો તફાવત મળે છે. જો ખાસ ધ્યાન રાખજો, ભારતની અંદર નબળા પાયાના માળખાને કારણે, ભારતનું માળખું કેવું છે તો કે ઇન્ફ્રાસ્ટ્રક્ચર જે નબળું છે કે જેના કારણે એમ કહી શકાય કે ખેત બજારને જોડતા રોડ, રસ્તા કે વાહનની સગવડ છે યોગ્ય છે નહીં. પ્લસ એની સગવડ ન હોવા પ્લસ ખેત ઉત્પાદન પછી ભારતની અંદર બજાર ભાવ અને મોસમના અંતે મળતા ભાવ એની વચ્ચે ઘણો બધો તફાવત જોવા મળે છે અને ખેત પેદાશના ઊંચા ભાવનો લાભ છે ખેડૂતને બદલે કોણ લે છે? તો વેપારીઓ અને સંગ્રહખોરો લે છે. અને આમ દેવામાં ડૂબેલા ખેડૂતને છે દેવાની ચૂકવણી કરવા માટે ખેત પેદાશને ઘણી વખત ઉત્પાદન છે એ પહેલા જ સાવકાર કે દલાલને વેચી દેવા પડે છે, જે ઓછા માહિતગાર હોવાને કારણે અને ઓછી જાણકારી હોવાને કારણે એમ કહી શકાય કે પદ્ધતિની જાણકારી ન હોવાને કારણે ખેત ઉત્પાદન છે સારું વળતર મેળવી શકતા નથી, જેની પરિણામે ખેત ઉત્પાદકતા નીચી રહે છે. ત્યાર પછી આવશે ગ્રામીણ સમાજ વ્યવસ્થા, એટલે કે ભારતના ખેડૂતનો મોટો ભાગ પ્રારબ્ધવાદી, જોજો ખાસ, અને અપૂરતી માહિતી ધરાવે છે. પ્રારબ્ધવાદી એટલે કે પહેલાના સમયનો ખેડૂતો, બરાબર, અંધશ્રદ્ધાની અંદર માનતો હોય, અપૂરતી માહિતી ધરાવે છે, જૂની પરંપરાગત પદ્ધતિઓથી બંધાયેલા છે, મૂળભૂત પ્રારબ્ધ કોઈ ઈશ્વરે આપેલી સમસ્યાઓ અને અભાવપણાનો સ્વીકાર કરી લે છે. જો વિચાર કરજો, અને પોતાના જીવન નિર્વાહ પૂરતી ખેતી કરીને અસંતોષિત રહે છે. જો એ એમ કે છે કે ભાઈ નસીબ જ એવા છે તો પછી એમ શું કામ, એમ ખોટી મહેનત જ શું કામ કરવી જોઈએ? પ્રારબ્ધવાદી અંધશ્રદ્ધામાં માનતો વ્યક્તિ છે પહેલાના સમયમાં, અને જેને કારણે આર્થિક વિકાસ કરવામાં, ખેતીનો વિકાસ કરવામાં એને છે પ્રેરણા હોતી નથી અને પરિણામ સ્વરૂપે એમ કહી શકાય કે કૃષિ ક્ષેત્ર છે નીચી ખેત ઉત્પાદકતા ધરાવે છે. અને ત્યાર પછી આવશે ટેકનોલોજીકલ પરિબળો. ટેકનોલોજીકલ પરિબળની અંદર
કે કૃષિ ક્ષેત્રની અંદર પાકની બાબતમાં પરંપરાગત એવી જૂની પદ્ધતિનો ઉપયોગ જોવા મળે છે. ખેતીના જૂના સાધનો હોય, જૂની વાણી વિચારધારાઓ પદ્ધતિ વગેરે કૃષિ ક્ષેત્રને છે નિર્બળ બનાવે છે. જો વર્તમાન સમયની અંદર ભારતના ખેડૂતો ટ્રેક્ટરને બદલે હળનો ઉપયોગ કરતા જોવા મળે છે, બળદનો ઉપયોગ કરતા જોવા મળે છે અને સુધારેલા બિયારણને બદલે પરંપરાગત બિયારણો વાપરે છે. આમ જૂની પદ્ધતિઓ મુજબનું વાપરે છે. રાસાયણિક ખાતરની જગ્યાએ છાણિયા ખાતરનો ઉપયોગ કરે છે, જેને કારણે કહી શકાય કે નીચી ખેતી ઉત્પાદકતા છે એ સર્જાય છે અને મોટા ભાગના એટલે કે ટેકનોલોજીકલ છે એને લાભ મળતો નથી અને કૃષિ ક્ષેત્ર છે એ મંદ ગતિએ એટલે કે ધીમી ગતિએ આગળ વધે છે. અને ત્યાર પછી છેલ્લો મુદ્દો અન્ય પરિબળ. ભારતના કૃષિ ક્ષેત્રનું ઉત્પાદક પાછળનું એક મોટું કારણ હોય તો એ છે ખેતી ઉપર વધતું ભારણ. ખેતી ક્ષેત્ર ઉપર વસ્તીનું વધતું ભારણ. હવે સ્વાભાવિક છે, આપણે લોકો સારી રીતે જાણી કૃષિ ક્ષેત્ર ઉપર વધુ પડતા ભારણને કારણે કૃષિ ક્ષેત્ર ઉપર છે રોજગારી માટે નમતા લોકોની આધારે વધુ ને વધુ લોકો છે કૃષિ ક્ષેત્રની અંદર જોડાય છે. ભારતના 72% લોકો છે ખેતી ક્ષેત્રમાંથી રોજગારી મેળવતા હતા. ક્યારે? આઝાદી સમયે. જોજો ખાસ SQ. આઝાદી સમયે ભારતના 72% લોકો ખેતી ક્ષેત્રમાંથી રોજગારી મેળવતા હતા. જે વસ્તુ અત્યારે તમે જુઓ તો 2013-14 ની અંદર 49% થઈ ગયા. 49% છે એની કૃષિ ક્ષેત્રની અંદર અત્યારે રોજગારી મેળવે છે. હવે સ્વાભાવિક છે, આવું શું કામ? તો કે આપણા દેશનો મોટો ભાગ ગામડાની અંદર વસે છે. દિવસે ને દિવસે આપણા દેશની અંદર વસ્તીનું પ્રમાણ વધતું જાય છે અને પરિણામ સ્વરૂપે એમ કહી શકાય કે આપણા દેશનો મોટો ભાગ ખેતી ક્ષેત્રની અંદર જીવતો હોવાને કારણે ખેતી ક્ષેત્રની અંદર વરસાદ અનિયમિત હોવાને કારણે આપણે એક કે બે પાક જ લઈ શકીએ છીએ અને ત્રીજા પાકની અંદર એટલે કે 4 મહિના દરમિયાન આપણા ખેડૂતને છે બેરોજગાર રહેવું પડતું હોય છે અને કદાચ એ જે 2 અથવા 2 પાક લઈ શકે એવી મુદત 8 મહિના દરમિયાન એને જે રોજગારી મળી છે એ રોજગારીની અંદરની આપણે વાત કરીએ તો એમ કહી શકાય કે આપણા દેશની અંદર જેટલા વ્યક્તિને રોજગારી મળે છે એમાં જેટલા વ્યક્તિની જરૂરિયાત હોય એના કરતા વધારે ભાગના વ્યક્તિ છે એની અંદર રોકાયેલા જોવા મળે છે. આમ વધારે પડતા ભારણને કારણે ખેત ઉત્પાદકતા છે એ નીચી જોવા મળે છે. ત્યાર પછી આર્થિક આયોજનનો અભાવ કે ભારતની અંદર પ્રથમ પંચવર્ષીય યોજનાને અંતે ખેતી ક્ષેત્ર માટે બનાવી હતી. જો પ્રથમ પંચવર્ષીય યોજનામાં કોને મહત્વ અપાયું હતું? કૃષિ ક્ષેત્રને. પણ બીજી પંચવર્ષીય યોજનામાં ઉદ્યોગ ક્ષેત્ર ઉપર છે એ મહત્વ આપવામાં આવ્યું અને એમ કહી શકાય કે ખેતી ક્ષેત્રને છે મહત્વ આપ્યું નહીં છેલ્લે અને સરવાળે કૃષિ ક્ષેત્ર છે અનિયમિત મંદ દરે અને વિકાસ કરતું હોવાથી જરૂરી પ્રમાણમાં છે સહાયક બની હતી અને આ જ કારણથી ભારતના કૃષિ ક્ષેત્રની સ્થિતિ છે એ ચિંતાજનક બની હતી. જો એવું શા માટે? ઉદ્યોગની અંદર મહત્વ આપ્યું એટલે આપણા દેશનો મોટો ભાગ એટલે કે 68.8% વસ્તી ગામડાની અંદર વસે છે અને 49% વસ્તી ટોટલ કેટલા? તો કે 3 કૃષિ ઉદ્યોગ અને સેવા એમાંથી ફક્ત ને ફક્ત કૃષિ એક જ એવું વસ્તુ છે કે જેને અડધી વસ્તી તો ખાલી એના ઉપર આધાર રાખે. વિચાર કરજો. હવે સ્વાભાવિક છે કે અડધી વસ્તી એના ઉપર આધાર રાખતા હોય તો કૃષિ ક્ષેત્ર નબળું હોય અને એમ કહી શકાય કે ઉદ્યોગને મહત્વ આપવામાં આવે તો કૃષિ ક્ષેત્રની અંદર કોઈ પણ પ્રકારનો કાંઈ ફેરફાર થાય નહીં અને ખેત ઉત્પાદકતા છે નીચી રહે જેના કારણે થઈને આપણા દેશની ખેત ઉત્પાદકતા છે નીચી છે. ત્યાર પછી આવતા લેક્ચરની અંદર આપણે લોકો ખેત ઉત્પાદકતા વધારવા માટેના કારણો છે એ 3 કારણો સંસ્થાકીય સુધારા, ટેકનોલોજીકલ સુધારા અને અન્ય ઉપાય છે એ આપણે આવતા લેક્ચરની અંદર જોશું. ખૂબ સરસ. આભાર.